સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમની સમગ્ર ટીમ તરફથી આપ સૌને પ્રેમભરી શુભેચ્છાઓ સાથે અમે આપનું સ્વાગત કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે આપને ઈશ્વરના વચનોમાંથી આત્મિક લાભ મળી રહ્યો છે. આપને યાદ હશે, આપણે સંત પાઉલે તિમોથીને લખેલા પહેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે 5મા પ્રકરણથી આગળ વધીશું. સંત પાઉલ હવે મંડળીમાં આંતરિક સંબંધો તરફ વળે છે. મિત્રો, જ્યારે સંબંધોની વાત આવે છે ત્યારે તેની શરૂઆત પરિવારથી થાય છે. બાઇબલ કહે છે, પરિવારમાં આપણો સંબંધ સૌપ્રથમ સારો હોવો જોઈએ. આજે ઘણા પરિવારો એવા છે જેમના પરસ્પર સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. પતિ પત્ની વચ્ચે, માતા પિતા અને બાળકો વચ્ચે, સાસુ અને વહુ વચ્ચે વગેરે. મિત્રો, હંમેશા એક વાત યાદ રાખો, જો તમારા પરિવાર સાથેના સંબંધો સારા નથી તો મંડળી અને ઈશ્વર સાથેના સંબંધો ક્યારેય સારા રહી શકતા નથી. ઈશ્વર પણ ઈચ્છે છે કે આપણા એકબીજા સાથેના સંબંધો પણ એટલા જ મધુર રહે. મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું કે આપણે વૃદ્ધો અને યુવાનો સાથેનો સંબંધ કેવી રીતે જાળવી રાખવો જોઈએ. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરીએ. વહાલા મિત્રો, નમસ્કાર. અગાઉ આપણે અભ્યાસ કર્યો હતો કે ઈશ્વરના વચનો નિરાધાર વિધવાઓની દરકાર રાખે છે અને તે માટે જરૂરી સૂચનાઓ તેમજ નિર્દેશો પણ આપે છે. પહેલા તિમોથીના 5મા અધ્યાયમાં સંત પાઉલ નિરાધાર વિધવાઓની સંભાળ લેવા માટે વિગતવાર સૂચનાઓ આપે છે. પહેલો તિમોથી 5 અને 4 આપણે વાંચીએ. પણ જો કોઈ વિધવાને છોકરા કે છોકરાના છોકરા હોય તો તેઓ પહેલાં પોતાના ઘરમાં ધર્મનિષ્ઠ થતા તથા પોતાના મા બાપના આભારનો બદલો વાળતા શીખે, કેમ કે એ દેવને પ્રિય છે. વહાલા દર્શક મિત્રો, અહીં પુત્રો પુત્રીઓ તેમજ પૌત્રો પૌત્રીઓએ પોતાના માતા પિતા અને દાદા દાદીની સંભાળ લેવાની છે તે વિશે જણાવવામાં આવે છે. બાળકોએ પોતાના વૃદ્ધ માતા પિતાનું ભરણ પોષણ કરવું જોઈએ. અહીં સંત પાઉલ જણાવે છે કે સંબંધિત વિધવાને બાળકો છે કે નહીં, તેમના બાળકો તેમનું ભરણ પોષણ કેમ કરતા નથી, શું તે વિધવાને પૌત્ર પૌત્રીઓ છે? આ બધી બાબતોની તપાસ કરવી જોઈએ. આ જ ઈશ્વરનો નિયમ કે પદ્ધતિ હતી અને મને લાગે છે કે તે હજુ પણ ઈશ્વરનો નિયમ કે પદ્ધતિ છે. પહેલો તિમોથી 5 અને 5માં લખ્યું છે, જે વિધવા ખરેખર નિરાધાર છે તે દેવ પર આસ્થા રાખે છે અને રાત દહાડો વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે. હવે જે વિધવા ખરેખર નિરાધાર છે અથવા જરૂરિયાતમંદ છે તે એક ધાર્મિક મહિલા છે. તે પ્રાર્થના કરે છે અને ઈશ્વર પર આધાર રાખે છે. તે ફક્ત મંડળી અને બાળકો માટે જ પ્રાર્થના કરતી નથી, પરંતુ તે પોતાના માટે અને પોતાની જરૂરિયાત માટે પણ પ્રાર્થના કરે છે. તેને આ પ્રમાણે કરવાનો પૂરેપૂરો અધિકાર છે. કેટલીક વાર ઈશ્વર આવી વિધવાઓની પ્રાર્થનાઓનો જવાબ આપવા માટે આપણો ઉપયોગ કરે છે. તેનો અર્થ કે જ્યારે આપણને આવી કોઈ વિધવા સ્ત્રી મળે તો આપણે તેને મદદ કરવી જોઈએ. આમ
જ્યારે આપણે ઈશ્વરની રીતે કાર્ય કરીએ છીએ ત્યારે તેનું પરિણામ ખૂબ જ સુંદર આવતું હોય છે. હવે 1 તિમોથી 5:6 જુઓ. પણ જે વિધવા વિલાસમાં નિમગ્ન રહે છે તે તો જીવતી જ મુયેલી છે. આ વચન જણાવે છે કે જો કોઈ વિધવા દુનિયાવી બાબતોમાં મોજ મજા કરે છે તો તેને મદદની જરૂર નથી. તેના બાળકો કે ભાઈ બહેનો મંડળીમાં ગમે તેટલો પ્રતિષ્ઠિત હોય તેમજ ગમે તે હોદ્દા પર હોય, પણ આવી વિધવાઓને મદદ કરવાની કોઈ જરૂર નથી. અહીં આપણે વિવેકનો ઉપયોગ કરવો જોઈએ. હવે 7મી કલમમાં લખ્યું છે, આ વાતો આગ્રહપૂર્વક કહે કે જેથી તેઓ નિર્દોષ રહે. મિત્રો, સંત પાઉલ અહીં તિમોથીને કહી રહ્યા છે કે તું મંડળીને આ વાત ખૂબ જ સ્પષ્ટ રીતે જણાવ કે જેથી મંડળીના આગેવાનો આ બધી બાબતોમાં વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને ન્યાયપૂર્વક વ્યવહાર કરે. તે પછી 8મી કલમ જણાવે છે, પણ જે માણસ પોતાની ને વિશેષ કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે એમ સમજવું. તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે. મારા દર્શક મિત્રો, અહીં સંત પાઉલ કડક શબ્દોમાં જણાવે છે કે પોતાના કુટુંબની સંભાળ રાખવી જરૂરી છે. વિધવાની સંભાળ તેના પોતાના સગા સંબંધીઓએ લેવી જોઈએ. કોઈ પુરુષ બિઝનેસ મીટિંગમાં કેવી રીતે વર્તે છે અથવા કોઈ સ્ત્રી મંડળીમાં કેવી સાક્ષી આપે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તેઓ પોતાના લોકોની સંભાળ રાખતા નથી તો ઈશ્વરની આગળ તેમની સાક્ષી સાચી હોતી નથી. તેઓ અવિશ્વાસીઓ કરતાં પણ ભૂંડા છે એમ સંત પાઉલ કહે છે. અહીં પવિત્ર ગ્રંથ બાઇબલ આપણને ખૂબ જ સ્પષ્ટપણે જણાવે છે કે આપણે આ બધી બાબતોને ભૂલી શકતા નથી. 1 તિમોથી 5:9 જણાવે છે, 60 વર્ષની ઉપરની પુનર્લગ્ન કર્યું નહીં હોય એવી. મિત્રો, આ વચન વિધવાઓના એવા જૂથનો ઉલ્લેખ કરે છે જેમને મદદ કરવાની હતી. તેમના માટે આ વય મર્યાદા શા માટે ઠરાવેલી હતી? કારણ કે જો કોઈ વિધવા આ ઉંમરથી ઓછી ઉંમરની હોય તો તે જાતે નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે અને પોતાનું ભરણ પોષણ કરી શકે એમ હતી. હવે મિત્રો, 10મી કલમ જુઓ. સત્કર્મ માટે ખ્યાતિ પામેલી, પોતાના છોકરાનું પ્રતિપાલન કર્યું હોય, પરોણાગત કરનારી હોય, સંતોના પગ ધોયા હોય, દુઃખીઓને સહાય કરી હોય અને દરેક સત્કર્મમાં ખંતીલી હોય એવી વિધવાનું નામ ટીપમાં દાખલ કરવું. અહીં સત્કર્મ માટે ખ્યાતિ પામેલી એટલે સંત પાઉલ જણાવી રહ્યા છે કે ભૂતકાળમાં વિધવાનું જીવન ધોરણ કે ચારિત્ર કેવું હતું તે જાણવું ખૂબ જ જરૂરી છે. તેમના ભૂતકાળના જીવન પર એક નજર નાખો. તમારી પાસે આવનાર દરેક વ્યક્તિને એકદમ જ મદદ ન કરો, પરંતુ જો તે વિધવા સંત પાઉલની લાયકાત મુજબ હોય અને ખરેખર તેને મદદની જરૂર હોય તો તમારે તેવી વિધવાઓને મદદ કરવી જ જોઈએ. વાલા દર્શક મિત્રો, આજે મંડળીએ આ ખૂબ જ મૂળભૂત અને સરળ સિદ્ધાંતો તરફ પાછા ફરીને ભાવનાત્મક અને સંવેદનશીલ અપીલોથી દૂર રહેવું જોઈએ. આપણે આપણા કોમળ હૃદયને સ્પર્શતી અનિચ્છનીય કારણોથી થતી ભાવનાત્મક અપીલોનો જવાબ આપી શકીએ છીએ, પરંતુ તે એવા લોકોને અવગણે છે જેમને ખરેખર મદદની જરૂર છે. આપણે પોતાની મંડળીમાં એકલી અને ભાગ્યે જ દેખાતી નિરાધાર વિધવાને અવગણીએ છીએ.
જેને શારીરિક સહાય કે મદદની પણ જરૂર હોઈ શકે છે. પરંતુ જો કોઈ મંડળી તેમની વિધવાઓની સંભાળ રાખે છે તો આ સાક્ષીને દુનિયા દ્વારા અવગણવામાં આવશે નહીં. મારું માનવું છે કે મંડળી દ્વારા ટેકો પ્રાપ્ત કરતી વિધવાઓને મંડળીની સેવામાં પણ સામેલ કરવી જોઈએ. કારણ કે એક વિધવા સ્ત્રી બીજી વિધવા સ્ત્રીને સારી રીતે સમજી શકે છે અને મદદરૂપ પણ થઈ શકે છે. હવે 1 તિમોથી 5:11 અને 12 શું કહે છે તે નિહાળો. પણ જુવાન વિધવાઓના નામ ટીપમાં દાખલ કરવા નહીં, કેમ કે તેઓમાં વિષય વાસના ઉત્પન્ન થયાથી તેઓ ખ્રિસ્તથી અલગ થઈને પરણવા ચાહે છે અને એમ તેઓએ પ્રથમ કરેલી પ્રતિજ્ઞાનો ભંગ કર્યાને લીધે તેઓ દંડપાત્ર ઠરે છે. વાલા મિત્રો, યુવાન વિધવા ફરીથી લગ્ન કરવા માગે તે સ્વાભાવિક છે અને તે યોગ્ય પણ છે. પણ ખોટા કારણસર કે મલિન ઈરાદાઓ સાથે ફરીથી લગ્ન કરવામાં જોખમ પણ રહેલું છે. અહીં એવું જોખમ રહેલું છે કે તે તેના વિશ્વાસ વિશે બધું ભૂલી જશે. આ બાબતે મંડળીએ ખૂબ જ સાવધ રહેવાની અને યુવાન વિધવાઓનું ધ્યાન રાખવાની જરૂર છે. હવે 13મી કલમ જણાવે છે કે વળી તે ઉપરાંત ઘેર ઘેર ભટકીને તેઓ આળસુ થતા શીખે છે. અને કેવળ આળસુ જ નહીં, પણ જે બોલવું ઘટારત નથી તે બોલે છે અને કૂથલી કરે છે અને બીજાઓના કામમાં માથા મારે છે. ભાલાઓ, બીજા શબ્દોમાં કહીએ તો આવી સ્ત્રીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ નકામી બાબતો ફેલાવે છે અને ગપસપ કરે છે. તેઓ એવી વાતો કહે છે જે ન બોલવી જોઈએ. એક યુવાન વિધવા જેને સંતાન ના હોવાને લીધે પત્ની અને ગૃહિણી હોવાની જવાબદારીમાંથી મુક્તિ મળી છે, તેના માટે ભય છે કે તે ઘેર ઘેર ફરીને કૂથલી કરનાર વ્યક્તિ બની શકે છે. તેથી જ 14મી કલમમાં સંત પાઉલ લખે છે, માટે જુવાન વિધવાઓ પરણે, બાળકોને જન્મ આપે, ઘર ચલાવે અને વિરોધીઓને નિંદા કરવાનું નિમિત્ત ન આપે એવી મારી ઈચ્છા છે. વાલાઓ, આ તો ગૃહિણી વિશેની વાત છે. મિત્રો, આ સમગ્ર વિભાગમાં સંત પાઉલ મંડળીના પુરુષો અને સ્ત્રીઓની વર્તણૂક વિશે પ્રકાશ પાડીને સૂચનાઓ આપી રહ્યા છે. તે ભારપૂર્વક જણાવે છે કે આ સંબંધો વિશ્વ સમક્ષ સાક્ષી તરીકે ઉચ્ચતમ સ્તર પર હોવા જોઈએ, જેથી તેઓ વિરોધીને નિંદા કરવા માટે કોઈ તક ન આપે. તેઓ જગત માટે ઈશ્વરના સાક્ષીરૂપ દેખાવા જોઈએ, જેથી બીજાઓ તેમનું ભૂંડું બોલી શકે નહીં. હવે 1 તિમોથી 5 અને 15 જણાવે છે, કેમ કે અત્યાર સુધીમાં કેટલીક શૈતાનના ભમાવ્યાથી વંઠી ગઈ છે. તેનો અર્થ કે આ વિધવાઓ ખરેખર સાચા વિશ્વાસીઓ તરીકે ન હતી. 16મી કલમમાં લખ્યું છે, જો કોઈ વિશ્વાસી બાઈ ઉપર વિધવાઓનો આધાર હોય તો તેણે તેઓનો નિભાવ કરવો અને મંડળી ઉપર તેમનો ભાર ન નાખવો, જેથી મંડળી જે વિધવાઓ નિરાધાર હોય તેઓનો નિભાવ કરે. વાલાઓ, આ વચન જણાવે છે કે દરેક પરિવારે પોતાની વિધવાઓનું ભરણ પોષણ કરવું જોઈએ, જેથી મંડળી એવી વિધવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે જેઓ પરિવાર વગરની છે અને ખરેખર જરૂરિયાતમંદ છે. હવે વાલાઓ, 17મી કલમ વાંચીએ. જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષ કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે તેઓને બમણા માનપાત્ર ગણવા. વાલા દર્શક મિત્રો, સંત પાઉલના સમયમાં ઉપદેશકો
અને શિક્ષકોને વેતન આપવામાં આવતું હતું અને કદાચ તેઓને બીજાઓ કરતાં વધારે વેતન આપવામાં આવતું હતું. 1 તિમોથી 5:18 જણાવે છે, કેમ કે શાસ્ત્ર કહે છે, પારે ફરનાર બળદને મોઢે સીકી ન બાંધ, અને મજૂરને પોતાની મજૂરી મળવી જ જોઈએ. વાલા મિત્રો, સંત પાઉલ અહીં પૂર્ણ નિયમ 25 અને 4 અને લુકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 7મી કલમમાંથી ટાંકી રહ્યા છે. મોટા ભાગના પ્રચારકો સેવા કાર્યમાં તેના કરતાં અલગ હેતુથી જોડાયેલા હોય છે. જો કે તમે ઉપદેશકને ઉદાર ભેટ આપો તો તમે તેને નુકસાન પહોંચાડવાના નથી. જો બાઇબલ ઉપદેશકનું સેવા કાર્ય તમારા માટે આશીર્વાદરૂપ હોય તો તેમના પ્રત્યે પણ ઉદાર બની રહો અથવા તેઓને ઉદારતાથી દાન આપો. 19મી કલમમાં લખ્યું છે, 2 કે 3 સાક્ષી વગર વડીલ ઉપરનું તહોમત ન સાંભળ. વાલા મિત્રો, જો આ નિયમનું પાલન કરવામાં આવે તો આજે આપણી મંડળીઓમાં પ્રવર્તતી અફવાઓ, ગેરસમજો અને મતભેદો મોટા પ્રમાણમાં ઘટી જાય અથવા આ બધી બાબતો દૂર થઈ જાય. સંત પાઉલ જણાવે છે કે પાળક અને મંડળીના દરેક સભ્યએ કોઈને પણ પાળક અથવા મંડળીના અધિકારી વિશે અફવા ફેલાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તે લોકો સાક્ષીઓ સમક્ષ પોતાના આરોપો સાબિત કરવા સક્ષમ હોવા જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે તમે કોઈની વાત કરો તે પહેલાં દરેક હકીકતોના પાસાઓ જોઈ લેવા જોઈએ. જો તમારી પાસે તથ્યો હોય તો નિંદા ફેલાવવાને બદલે તમારે યોગ્ય અધિકારીઓ પાસે જવું જોઈએ અને સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ. કોઈ પણ આરોપ એક કરતાં વધુ સાક્ષીઓ સમક્ષ રજૂ કરવો આવશ્યક છે. વાલા દર્શક મિત્રો, હવે 1 તિમોથી 5:20 જુઓ. પાપ કરનારાઓને સર્વની સમક્ષ ઠપકો આપ, જેથી બીજાઓને પણ ડર રહે. જો મંડળીમાં કોઈ વ્યક્તિએ ખોટું કાર્ય કર્યું છે તેવી ખબર પડે તો તેને ઠપકો આપવો જોઈએ. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ જાહેરમાં થવું જોઈએ? મિત્રો, હું માનું છું કે તે ખાનગીમાં થાય તે વધારે સારું છે. જ્યારે કોઈ મંડળીના આગેવાન કે અધિકારી કોઈ ભૂલ કરે છે અને તેનાથી મંડળીને નુકસાન થાય છે ત્યારે તેના માટે યોગ્ય પગલાં લેવા આવશ્યક છે. મંડળીના આગેવાનોએ આ બાબતમાં કાળજી રાખવી જોઈએ. 1 તિમોથી 5:21 સંત પાઉલ લખે છે, દેવ તથા ખ્રિસ્ત ઈસુ તથા પસંદ કરેલા દૂતોની સમક્ષ હું તને આજ્ઞા કરું છું કે મારું તારું ન કરતા નિષ્પક્ષપાતપણે આ આજ્ઞાઓનો અમલ કરજે. વાલા દર્શક મિત્રો, અહીં સંત પાઉલ જણાવે છે કે તિમોથીએ મંડળીમાં દરેકની સાથે સમાન વર્તન કરવું જોઈએ. મંડળીમાં કોઈ એવો અધિકારી હોઈ શકે છે જે ધનવાન હોય અને જેણે પાળકનું ભલું કર્યું હોય. કદાચ તેણે પાળકને કોઈક રીતે મદદ કરી હોય. તેથી પાળક આવી વ્યક્તિ સામે કોઈ આરોપ લગાવતા કે પગલાં લેવા તૈયાર ના થાય. પણ સંત પાઉલ જણાવે છે કે આપણે મંડળીમાં કોઈના પ્રત્યે પક્ષપાત ન બતાવવો જોઈએ. સંત યાકૂબના પત્રના 2 અધ્યાયમાં પણ આ જ બાબત જણાવી છે. હવે મિત્રો, આપણે 22મી કલમ વાંચીએ. કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ન કર, બીજાઓના પાપમાં ભાગ્યો ન થા, તું પંડે શુદ્ધ રહેજે. મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા કે
માથા પર વડીલોના હાથ મૂકવાથી દીક્ષા આપવામાં આવતી હતી. તે 1 તિમોથી 4:14 આપણે જોઈ ગયા. માથા પર હાથ મૂકવાથી સેવા કાર્યમાં ભાગીદારીનો સંકેત મળે છે. અહીં વિચારધારા એ છે કે આ બધું નવા વિશ્વાસી સાથે અચાનક થવાનું નથી. જો આપણે કોઈ યુવાનને શિક્ષકના પદ પર નિયુક્ત કરીએ છીએ, પણ તે પોતે જ્યાં સુધી ઈશ્વરના પવિત્ર વચનોમાં સંપૂર્ણ રીતે સ્થાપિત ન હોય ત્યાં સુધી તે ધર્મશાસ્ત્ર શીખવી શકે નહીં. મંડળી એક એવી જગ્યા હોવી જોઈએ જ્યાં ઈશ્વરના વચનો શીખવવામાં આવે અને જ્યાં પુરુષો અને સ્ત્રીઓ વિશ્વાસના પાયા પર બંધાયેલા હોય. વાલા દર્શક મિત્રો, મંડળીમાં પ્રેમ દર્શાવવો મહત્વપૂર્ણ છે, પરંતુ તે ઈશ્વરના વચનોના મૂળ રૂપે હોવો જોઈએ. આપણી ભૂલ એ છે કે આપણે ઘણીવાર અનુભવને આપણી આધ્યાત્મિક પરિપક્વતાની કસોટી તરીકે લઈએ છીએ. ઈશ્વરનું વચન વાસ્તવિક કસોટી છે અને અનુભવ તેની સત્યતા સાબિત કરી શકે છે. આપણે સંપૂર્ણ રીતે ખાતરી રાખવી જોઈએ કે જો કોઈ અનુભવ બાઇબલના સ્પષ્ટ શિક્ષણની વિરુદ્ધ હોય તો તે બિલકુલ ઈશ્વર તરફથી નથી. એફેસસ વિસ્તારમાં ઘણા બધા યુવાનો વિશ્વાસી થયા હતા અને તેમને પ્રભુના વચનોના શિક્ષણની જરૂર હતી. યુવાન તિમોથી માટે શિક્ષકોની પસંદગી કરવી અને તેમને ઈશ્વરના વચનો શીખવવા માટે નિયુક્ત કરવા એ એક ગંભીર કાર્ય કે જવાબદારી હતી. તે સાથે સંત પાઉલ શીખવે છે કે બીજા માણસોના પાપોમાં ભાગીદાર ન થાવ, પણ પોતાને શુદ્ધ રાખો. બીજા શબ્દોમાં કહીએ તો તેમની સાથે સમાધાન ન કરો. જો તમે આમ કરશો તો તમે પણ પાપના ભાગીદાર બનશો. ખાતરી કરો કે શિક્ષકો ઈશ્વરના વચનોમાં દ્રઢ હોય. 1 તિમોથી 5:23 સંત પાઉલ તિમોથીને લખે છે, હવેથી એકલું પાણી ન પીતો, પણ તારા કૂઠાને લીધે તથા તારા વારંવારના મંદવાને લીધે થોડો દ્રાક્ષારસ પણ પીજે. મિત્રો, આ કલમનો ઘણા બધા અર્થઘટનમાં ચોક્કસપણે દુરુપયોગ થયો છે. અહીં સ્પષ્ટપણે દ્રાક્ષારસનો ઉપયોગ પીવા તરીકે નહીં પણ દવા તરીકે થઈ રહ્યો છે. હવે 24મી કલમ જુઓ. કેટલાક માણસોના પાપ પ્રત્યક્ષ હોવાથી તેઓનો ન્યાય આગળથી થાય છે અને કેટલાકના પાપ પાછળથી પ્રગટ થાય છે. અહીં લખ્યું છે, ઈશ્વર દરેક માણસના પાપનો ન્યાય કરશે. પરંતુ જો ઈશ્વર તરત જ ન્યાય ન કરે તો તેનો અર્થ એ નથી કે તેઓ ન્યાય નહીં કરે. ઈશ્વર આખરે ન્યાય કરે છે અને કરશે. કરિન્થમાં કેટલાક લોકો પ્રભુ ભોજન યોગ્ય રીતે પાળતા ન હતા. તેથી સંત પાઉલ લખે છે, એ જ કારણથી તમારામાં ઘણા દુર્બળ અને નિરોગી છે અને ઘણા એક ઊંઘે છે. સંત પાઉલે નિર્દેશ કર્યો કે કેટલાક લોકોનો ઈશ્વર દ્વારા ન્યાય કરવામાં આવી ચૂક્યો છે, જેમાં કેટલાક લોકો ખરેખર બીમાર હતા. બીજા કેટલાક ઈશ્વરના ન્યાયને કારણે મૃત્યુ પામ્યા હતા. સંત પાઉલ 1 કોરિન્થી 11:32 કહે છે, પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય. જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે ત્યારે તે પોતાની જાતને ચકાસી શકે છે અથવા પોતાનો જાતે ન્યાય કરી શકે છે. તેનો અર્થ એ નથી કે તેણે ફક્ત પોતાના પાપનો પસ્તાવો કરવો જોઈએ. તેણે તે પાપનો સામનો કરવો જ જોઈએ. એટલે કે જો તેણે કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો તેણે તેને સુધારવું જ જોઈએ અને તેણે તે પાપથી પાછા ફરવું જોઈએ.
કોઈ પણ વ્યક્તિ ઈશ્વરના ન્યાયથી બચી શકતો નથી. હવે 5મા અધ્યાયની 25મી કલમ જોઈએ. તે જ પ્રમાણે કેટલાયકના સારા કામ પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે અને તેઓ પ્રત્યક્ષ નથી, તેઓ હંમેશા ગુપ્ત રહી શકતા નથી. મિત્રો, આ જ સિદ્ધાંત સારી કરણીઓ માટે પણ લાગુ પડે છે. ઈશ્વર દરેક વિશ્વાસીને તેના કરેલા સારા કાર્ય માટે આશીર્વાદ આપે છે અથવા તેનો બદલો આપે છે, પણ બીજાઓએ તેમનો બદલો મેળવવા માટે ઈશ્વરની હાજરીમાં આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. યાદ રાખો મિત્રો, ઈશ્વર આપણા દરેક કાર્યનો ન્યાય કરવાના છે. તેથી જીવનમાં સારા કૃત્યો કરીને ઈશ્વરના આશીર્વાદના ભાગીદાર બનીએ. આ સત્યને યાદ રાખવા ઈશ્વર આપણને મદદ કરે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. પ્રિય મિત્રો, આજના અભ્યાસમાંથી આપણે શીખ્યા કે મંડળીમાં તમારા સંબંધોને પરિવારના સભ્યોની જેમ આદર અને સંભાળ સાથે વિકસાવો. તમારી મંડળી અથવા સમુદાયમાં જરૂરિયાતમંદોની ઓળખ કરો અને તેમને ટેકો આપો, ખાસ કરીને વિધવાઓ અને વૃદ્ધોને. તમારા પરિવાર પ્રત્યેની તમારી જવાબદારીઓને ઓળખો અને પરિપૂર્ણ કરો. મંડળીના જે આગેવાનો વિશ્વાસુપણે સેવા આપે છે તેમના પ્રત્યે કદર અને સમર્થન દર્શાવો અને સાથે સાથે તેમને બાઇબલના ધોરણો અનુસાર જવાબદાર ઠરાવો. મંડળીના સંસાધનોની ફાળવણીમાં સમજદારી અને શાણપણનો ઉપયોગ કરો. જેઓ બાઇબલના માપદંડોને પૂર્ણ કરે છે તેવા લોકો સુધી તે પહોંચે તેનું ધ્યાન રાખો. વાલા મિત્રો, હવે આજનો પ્રશ્ન છે, કેવી વિધવાનું નામ ટીપમાં દાખલ કરવું જોઈએ? એ. દુર્વ્યવહાર કરનારી, બી. સત્કર્મ માટે ખ્યાતિ પામેલી, સી. જુવાન વિધવા, ડી. સાચું બોલનારી. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. વિશ્વાસીઓને. વાલા મિત્રો, આ કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવતા રહેજો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.